પાટીદાર આંદોલન ફરી વખત બન્યું હિંસક. મહેસાણામાં કર્ફ્યુ, આવતીકાલે ગુજરાત બંધનું એલાન તો અનેક જગ્યાએ તોડફોડના દ્રશ્યો. જેલ ભરો આંદોલન દરમિયાન મહેસાણામાં પથ્થરમારામાં એસપીજી અધ્યક્ષ લાલજી પટેલને ઈજા, પોલીસ પર આક્ષેપ. સુરતમાં લાજપોર જેલ પાસે હાર્દિકને છોડાવવા એકઠા થયા પાટીદારો. પાટીદારોની અટકાયત બાદ મુક્તિ, ટીયર ગેસના સેલ છોડાયા. પાટીદાર આંદોલન પર સીએમે આપી પ્રતિક્રિયા, કહ્યું આંદોલનો તો થતા રહે. કોંગ્રેસ સીએમના રાજીનામાની કરી માંગ. આંદોલનને પગલે મહેસાણા સહિત સંવેદનશીલ શહેરોમાં ઇન્ટરનેટ સેવા, બસોના રૂટ બંધ. બસોને રાત્રિ દરમિયાન પોલીસ મથકમાં રાખવાનો નિર્ણય. હિંસક બનેલા પાટીદાર આંદોલનને પગલે રાજ્યભરમાં કડક સુરક્ષા શરૂ થયો. મંત્રીએ સહિત ઉચ્ચ અધિકારીનો બેઠકનો દોર, નેતાઓની શાંતિ જળાવવા અપીલ. રવિન્દ્ર જાડેજાના લગ્નમાં કાયદાની 80-83, હવામાં 8 રાઉન્ડ ફાયરિંગ કરાતા તપાસના આદેશ. નમસ્કાર, આજે ગુજરાત સાથે હું છું જગદીશ. વિગતવાર સમાચાર જોઈએ. એક મહત્વપૂર્ણ સમાચાર તરફ આજના નજર કરીએ તો મહેસાણામાં પાટીદાર જેલ ભરો આંદોલનમાં જે તંગદિલી ભર્યો માહોલ સર્જાયો. 3 કલાક બાદ માહોલ શાંત થયું છે. મહેસાણામાં પાટીદારોનું જેલ ભરો આંદોલન હિંસક બનતા ફરી એકવાર પરિસ્થિતિ તંગ બની છે. પાટીદાર આંદોલનમાં પોલીસ અને પાટીદારો વચ્ચે ઘર્ષણ સર્જાતા પથ્થરમારો શરૂ થઈ ગયો હતો, જેને લઈને થોડી જ ક્ષણોમાં આંદોલન હિંસક બની ગયું હતું. આ પથ્થરમારામાં એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલને પથ્થર વાગતા માથાના ભાગે લોહી નીકળ્યું હતું, જેને લઈને તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ મહેસાણામાં કેટલીય જગ્યાએ આગ લાગવાના બનાવો સામે આવ્યા હતા, જેને લઈને પોલીસે તરત જ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. સાથે જ મહેસાણા કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો અને મામલાને થાળે પાડવા પોલીસે ટીયર ગેસના સેલ પણ છોડવા પડ્યા હતા. હિંસક ટોળાએ મંત્રી નીતિન પટેલની ઓફિસ પર પણ પથ્થરમારો કર્યો હતો, તો સાથે જ વોટર કેનનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. બનાવને પગલે મહેસાણામાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે, તો સાથે જ આવતીકાલે ગુજરાત બંધનું એલાન પણ આપવામાં આવ્યું છે. આ સમગ્ર ઘટનાક્રમને જોતા જ વીટીવી અપીલ કરી રહ્યું છે શાંતિ જાળવવા માટે અને મામલો થાળે પાડવા માટે પૂરતો સહયોગ આપવામાં આવે તેવી અપીલ વીટીવી આપ સૌને કરી રહ્યું છે. 3 કલાક બાદ જ્યારે મહેસાણામાં 144ની ધારા લાગુ કરવામાં આવી છે, મહેસાણામાં કર્ફ્યુ પણ લગાવી દેવામાં આવ્યો છે, ત્યારે મામલો હાલ શાંત પડ્યો છે. સુરતમાં પાટીદારો જેલ ભરોમાં ઉમટી પડતા પોલીસના વાહનો ઓછા પડતા ખાનગી વાહનોની મદદ લેવાઈ હતી. પોલીસ વાહનોની હવા કાઢવાનો કાંકરીયાળો તથા પોલીસે હળવો લાઠીચાર્જ કર્યો હતો, તો સામે લોકોએ કચરા પેટી સળગાવી પથ્થરમારો કર્યો હતો. જેલ ભરો આંદોલન બાદ મહેસાણામાં લાલજી પટેલ પર થયેલા હુમલાથી પાટીદારો વિફર્યા હતા અને વરાછા વિસ્તારમાં માનગઢ ચોક તથા હીરાબાગ વિસ્તારમાં લોકોએ કચરા પેટીઓ સળગાવી હતી. આગજનીના બનાવ. વેલકમ બેક. એક મહત્વપૂર્ણ સમાચાર તરફ નજર કરીએ તો ગૃહમંત્રી રાજનાથસિંહે જે પ્રમાણે સમગ્ર તંગદિલી ભર્યો માહોલ મહેસાણામાં સર્જાયો તેને જોતા જ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સાથે તેમણે વાત કરી છે, જેમાં જેલ ભરો આંદોલન મુદ્દે એક મીટિંગનું આયોજન પણ કરવામાં આવે, સાથે પાટીદારો આંદોલન બાદ સ્થિતિ અંગે સમીક્ષા પણ કરવામાં આવે અને કાયદો અને વ્યવસ્થા અંગે પણ તેમણે ચર્ચા કરી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. કેન્દ્ર તરફથી સુરક્ષા અંગે મદદની ખાતરી પણ ગૃહમંત્રી રાજનાથસિંહે મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સાથે વાતચીત દરમિયાન જણાવી. સમગ્ર આંદોલનમાં ક્યાં ખામી રહી ગઈ તેની સમીક્ષા કરવામાં આવે. જેલ ભરો આંદોલનમાં જે હુંકાર લાલજીભાઈ પટેલે આજે કર્યો તેની ઉપર પણ સમીક્ષા કરવામાં આવે. તો ગૃહપ્રધાન રાજનાથસિંહે આનંદીબેન પટેલ સાથે વાતચીત કરી. મહેસાણામાં આજે જેલ ભરો આંદોલનમાં દમનભરી સ્થિતિ જે સર્જાઈ તેના અસર હવે દિલ્હી સુધી જોવા મળી છે. સુરત પાસના કન્વીનર ધાર્મિક માલવિયાએ લોકોને શાંતિની અપીલ કરી હતી.
જય સરદાર, જય પાટીદાર. પાટીદાર અનામત આંદોલન સમિતિ વતી હું ધાર્મિક માલવિયા સર્વ પાટીદાર જનતાને બે હાથ જોડી નમ્ર વિનંતી કરું છું કે શાંતિ જાળવી અને રાજ્યભરની અંદર શાંતિમય વાતાવરણ બને એવા પ્રયાસો આપણે કરીએ. મહેસાણાની અંદર જે કાર્યક્રમની અંદર પોલીસ દ્વારા દમન ગુજારવામાં આવ્યો છે, ખોટી રીતના બળ પ્રયોગનો ઉપયોગ કરી અને પાટીદારોને ભડકાવવામાં આવ્યા છે, એ સંદર્ભે એમની ટીકા કરીએ છીએ અને ગુજરાત બંધનું એલાન આવતીકાલ સોમવારના રોજ પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા જાહેર કરવામાં આવે છે. તો આ વિશે તો માહિતી આપવા જોડાઈ ગયા છે વીટીવી રિપોર્ટર દેવેન્દ્ર જાની. દેવેન્દ્ર, જે પ્રમાણે આજે મહેસાણામાં તંગદિલી ભર્યો માહોલ જોવા મળ્યો, જેલભરો આંદોલનના કાર્યક્રમ જોતા જ સૌરાષ્ટ્રમાં કેવા પ્રકારની હિલચાલ જોવા મળી રહી છે? જી બિલકુલ એવું જે મહેસાણામાં જે બપોર બાદ જે સ્થિતિ સર્જાય ત્યાર પછી સૌરાષ્ટ્રમાં પણ આના ત્વરિત ઘેરા પડઘા પડશે એવી એક આશંકાને કારણે ચુસ્ત બંદોબસ્ત રાજકોટ સહિતના સૌરાષ્ટ્રના મોટા શહેરોમાં ગોઠવી દેવામાં આવ્યો હતો. રાજકોટમાં પણ પોલીસ કમિશનર જે છે એમણે એક ચુસ્ત બંદોબસ્ત ગોઠવી અને અલગ અલગ વિસ્તારોમાં જઈ અને પેટ્રોલિંગ શરૂ કર્યું હતું અને ઇન્ટરનેટ સેવા પર પણ આવતીકાલ સાંજ સુધી રોક લગાવી દેવામાં આવી છે. પણ રાહતના સમાચાર એ છે કે રાજકોટમાં કોઈ બહુ અનિચ્છનીય ઘટના હજી સુધી બની નથી. એકમાત્ર સૌરાષ્ટ્રમાં મોરબી ખાતે એક પીપલી રોડ છે, તો પીપલી રોડ ઉપર એક પાટીદારોએ થોડો ચક્કાજામ કર્યો હતો. આ સિવાય એકંદરે સૌરાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કોઈ અનિચ્છનીય ઘટનાના સમાચાર નથી. જી દેવેન્દ્ર, આભાર સમગ્ર માહિતી આપવા બદલ. તો સૌરાષ્ટ્રમાં હાલ ખૂબ જ શાંતિપૂર્ણ માહોલ દેખાઈ રહ્યો છે. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. રોકાઈએ વધુ એક બ્રેક માટે. વેલકમ બેક. રાજકોટમાં રવિન્દ્ર જાડેજાના ધામધૂમથી લગ્ન થઈ રહ્યા છે, ત્યારે જાડેજાના ફુલેકામાં હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું છે. કાયદાનો ભંગ કરીને ભીડભાડ વચ્ચે 8 રાઉન્ડ ફાયરિંગ કરાયું. જે મામલે રાજકોટ એસપીએ તપાસના આદેશ આપી દીધા છે. તો હવામાં કુલ 8 વખત રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું અને સંબંધીઓએ હવામાં ફાયરિંગ કર્યું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. જે પ્રમાણે વરઘોડો નીકળી રહ્યો હતો ને ત્યારે ઘોડીની બાજુમાં જ એક વ્યક્તિ હવામાં ગોળીબાર ફાયરિંગ કરી રહ્યો છે અને એક તરફ જ્યારે ખુલ્લેઆમ કાયદાનો ભંગ કરવામાં આવી રહ્યો છે, ત્યારે ગ્રામ્ય પોલીસ વચ્ચે આવી જ અને મામલાના તપાસ માટે આદેશ આપ્યા છે. કેટલાક સવાલ વીટીવી ઉઠાવી રહી છે. કોઈ વ્યક્તિને ગોળી વાગી હોત તો જવાબદાર કોણ થાત? સેલિબ્રિટીના લગ્નમાં કાયદાની એસી તેસી કેટલી યોગ્ય? સંઘના નેતા અને ભાજપના પૂર્વ સક્રિય નેતા સંજય જોશી અમદાવાદની મુલાકાતે છે. રવિવારે અમદાવાદ આવેલા સંજય જોશીએ સંઘ તથા બીજેપીના કેટલાક કાર્યકર્તાઓની મુલાકાત કરી હતી. સંજય જોશી પૂર્વ મંત્રી અને ભાજપના સિનિયર નેતા જય નારાયણ વ્યાસની મુલાકાત લીધી હતી. સંજય જોશીએ નિવેદન આપ્યું હતું કે ગુજરાતમાં ભાજપના નવા માળખામાં રચાયેલી ટીમ આવનાર સમયમાં નવી યોજનાઓ સાથે લોકોની વચ્ચે જશે. પાર્ટીની સરકાર છે, ભારતીય જનતા પાર્ટી વિકાસને વરેલીયાની પ્રતિબદ્ધ છે. હમણાં નવું સંગઠનનું માળખું રચાયેલું છે. બધા સાથે મળીને આવતા વર્ષની થનારી વિધાનસભાની ચૂંટણીમાં જનતાની વચ્ચે જઈને સરકારે કરેલા કામગીરી લઈને જશે અને સરકાર માટે જનતામાં વિશ્વાસ ઊભો કરશે. ઉનાળાના આકરા તાપ વચ્ચે જામનગર જિલ્લાને માંડમાં નર્મદાનું પાણી પીવા માટે મળે છે, ત્યારે ખીજડીયા ગામ નજીક સાંઢિયા પુલ નીચે છેલ્લા કેટલાય સમયથી નર્મદામાંથી આવતા પાણીની પાઇપલાઇનમાં મોટા પાયે લીકેજ થયેલું છે અને તેનો લાભ આસપાસના સ્થાનિકો લઈ રહ્યા છે. અમુક લોકો વધુ પાણી મળે તે માટે પંપ સેટ બેસાડી લાઇનનું જોડાણ પોતાની વાડી સુધી કર્યું છે. બીજી તરફ પાણીનું વહેણ પોતાની વાડી તરફ વાળતા પાણી ચોરીની શક્યતાઓને પણ નકારી શકાતી નથી. તો પાણી પુરવઠા બોર્ડ અને મહાનગરપાલિકાના અધિકારીઓ એકબીજાને ખો આપી જવાબદારીથી અડગા રહ્યા હતા. તો આ સાથે બુલેટિનની સમાપ્તિ હતું. સમાચાર માટે આગળ આપ જોતા રહો વીટીવી ન્યૂઝ. નમસ્કાર.